નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, શાળાના આચાર્યો, સીઆરસી, બીઆરસી, કેળવણી નિરીક્ષક અને ડાયટ ફેકલ્ટીઝ માટે તેમજ અન્યો માટે તાલીમ, બેઠક, સેમિનાર કે કાર્યશાળા ગોઠવાતી હોય છે। ત્યારે તેને કેટલી ગ્રાન્ટ હેડ આપવામાં આવે છે, કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તાલીમની, તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમારી સામે જીસીઆરટીનો તારીખ 14/2/2024નો પરિપત્ર સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે કચેરી આદેશ આમુખ 1માં જણાવ્યા અનુસાર 34મી કાર્યવાહક સમિતિમાં એજન્ડા 5 અન્વયે બેઠક, તાલીમ, સેમિનાર, કાર્યશાળાના વિવિધ દર સુધારણા માટેની મંજૂરી મળેલ હતી। આમુખ 2થી પ્રાથમિક શાળાના, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, શાળાના આચાર્યો, સીઆરસી, બીઆરસી, કેળવણી નિરીક્ષક, ડાયટ ફેકલ્ટીઝ તેમજ અન્યો માટે વિવિધ વિષયો પર બેઠક, તાલીમ, સેમિનાર, કાર્યશાળા માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર અને રાજ્યના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તમામ પ્રકારની ગ્રાન્ટ હેડ, સેવાકાલીન, EDN 12, EDN 16 તથા અન્ય સંસ્થામાંથી આવતી ગ્રાન્ટ અન્વયે યોજાતા બેઠક, તાલીમ, સેમિનાર, કાર્યશાળા માટે પરિપત્ર કરવામાં આવેલ હતો। સદર પરિપત્રમાં વધુ સ્પષ્ટતા માટે નીચે મુજબના બ્રેકઅપ મુજબ અમલીકરણ આજરોજથી કરવાનો રહેશે। તેમાં તમને જે કોષ્ટક છે તે જોવા મળી રહ્યું હશે, જેમાં વિગત આપેલી છે કે પ્રવાસ ભથ્થું અને મંજૂર કરેલો દર છે તે કેટલો છે। તો પ્રવાસ ભથ્થું છે એમાં રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર દૈનિક ભથ્થું પણ રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર અને તાલીમ સાહિત્ય ₹50 વ્યક્તિ દીઠ, સ્ટેશનરી ₹60 વ્યક્તિ દીઠ, અલ્પાહાર જેમ કે ચા, કોફી, નાસ્તો ₹50 પ્રતિદિન વ્યક્તિ દીઠ, રાજ્ય કક્ષા યોજાતી બેઠક માટે હાઈ ટી ₹100 પ્રતિદિન વ્યક્તિ દીઠ, માનદ વેતન તજજ્ઞ માટે ₹500 પ્રતિદિન, કન્ટીજન્સી ખર્ચ ₹700 પ્રતિદિન, ભોજન ખર્ચ જે તે સંસ્થા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી બાદ નિયત થયેલ દર, ડોક્યુમેન્ટેશન, કાર્યક્રમ દીઠ ₹700 મહત્તમ અને બેઠક ભથ્થું રાજ્ય કક્ષા દ્વારા યોજાતી કાર્યશાળા માટે ₹500 પ્રતિદિન પ્રતિ વ્યક્તિ દીઠ। તો મિત્રો, વંચાણે લીધેલ આમુખ 3નો પરિપત્ર આજરોજ રદ કરવામાં આવે છે અને ક્રમ નંબર 6 જીસીઆરટી ડાયટ ફેકલ્ટી સિવાય સીઆરસી, બીઆરસી, મુખ્ય શિક્ષક, કેળવણી નિરીક્ષકને વગેરે માટે ₹500 ચૂકવવાના રહેશે। તેમજ આ સિવાયના અધિકારી માટે નાણાં વિભાગના તારીખ 3/10/2013 ઠરાવ મુજબ તથા નાણાં વિભાગની વખતોવખત મળેલ સૂચના મુજબ ચૂકવવાના રહેશે। ક્રમ નંબર 10 જીસીઆરટી ડાયટ ફેકલ્ટી સહિત सीआरसी, बीआरसी, मुख्य शिक्षक, केळवणी निरीक्षक तथा राज्य कक्षा द्वारा योजाती साहित्य निर्माण की कार्यशाला में उपस्थित रहेल तमाम माटे बैठक भत्थुं चूकववानुं रहेशे। आ उपरांत नीचे मुजब जणावेल विगतो ध्याने लेवानी रहेशे। क
ઉપરોક્ત બ્રેકઅપ અનુસાર ખર્ચ કરવાની સાથે સાથે સરકારશ્રીના પ્રવર્તમાન નાણાકીય નિયમો તેમજ નિયત પ્રક્રિયાનું અચૂક પાલન કરવાનું રહેશે. બ્રેકઅપની તમામ રકમ મહત્તમ છે, તેનાથી ખર્ચ વધે નહીં તેની કાળજી લેવાની રહેશે. દૈનિક ભથ્થું એટલે કે ડીએની આકારણી ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002 મુજબ કરવાની રહેશે. નોંધ પર માનનીય નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર શ્રી S.J. ડુમરાળિયા સચિવ શ્રી GCRT ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો, જે તારીખ 14/2/2024ના રોજ કરવામાં આવેલ હતો. તો મિત્રો, જે સુધારેલ દરો છે તે આપણે જોયા. તો આજનો વિડીયો હતો આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.